એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના 230 બિન હથિયારી પુરુષ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો। સૌની પરવા કર્યા વિના સમાજ માટે, સમાજ રક્ષા માટે સમર્પિત ભાવથી કાર્યરત પોલીસ દળના જવાનોએ ગરિમા વધારી। પોલીસ દળને કરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત પોલીસ જવાનની ભાવના અભિનંદનીય છે। પોલીસ દળની સૌથી મોટી સફળતામાં હ્યુમન ઇન્ટેલિજન્સનો રોલ ખૂબ મહત્વપૂર્ણ છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના 230 બિન હથિયારી પુરુષ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો। ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS માલિક તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ ગૌરવશાળી દીક્ષાંત સમારોહના સાક્ષી બન્યા। આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના સર્વગ્રાહી અને દરેક ક્ષેત્રના વિકાસના પાયામાં સુરક્ષા સલામતીના પ્રહરી પોલીસ દળનું યોગદાન મુખ્ય ભૂમિકા નિભાવે છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો। આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સ્વની પરવા કર્યા વિના સમાજ માટે, અન્યો માટે, તેમની રક્ષા માટે સમર્પિત ભાવે કર્તવ્યરત પોલીસ દળે ગુજરાતને વિકસિત સુરક્ષિત રાજ્ય તરીકે ગરિમા વધારી છે। ગૃહ રાજ્યમંત્રી અમદાવાદ શહેર પોલીસમાંથી સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી રાજ્ય પોલીસ બેડામાં સેવારત થવા જઈ રહેલા અમદાવાદ શહેરના 230 બિન હથિયારી પુરુષ તાલીમાર્થીઓ પાસિંગ આઉટ પરેડમાં સંબોધન કર્યા હતા। આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે જ્યારે સમાજમાં વિવિધ વ્યવસાયો માટે યુવાઓમાં ઝૂક વધુ જોવા મળે છે તેવા સમયે સમાજ રક્ષા માટે પોલીસ દળને કરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત પોલીસ જવાનોની ભાવના અભિનંદનીય છે। રાજ્યના વિવિધ શહેરોમાં આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં રાજ્યના 5373 યુવાનો અને યુવતીઓ ગુજરાત પોલીસ દળનો ભાગ બન્યા છે। રાજ્યના પોલીસ દળનો ભાગ બનવા જઈ રહેલા પોલીસ જવાનોને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ કહ્યું કે આવનાર સમયમાં તમામ પોલીસના જવાનોને રાજ્યમાં પોસ્ટિંગ મળશે ત્યાં તેઓએ પોતાના વિસ્તારોમાં ખૂબ જ સારી રીતે સંબંધો બનાવવા પડશે અને હ્યુમન ઇન્ટેલિજન્સનું માળખું સારી રીતે તૈયાર કરવું પડશે કેમ કે પોલીસ દળને જ્યારે મોટી સફળતા મળતી હોય છે એમાં હ્યુમન ઇન્ટેલિજન્સનો રોલ ખૂબ મહત્વપૂર્ણ હોય છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જ્યારે રાજ્યની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાની વાત આવે ત્યારે ગુજરાતને મોખરે પહોંચાડવામાં પોલીસ વિભાગનો સિંહ ફાળ્યો રહ્યો છે। ગૃહમંત્રીએ શપથ લેનાર 230 પોલીસ જવાનો રાજ્યની સુરક્ષા, સલામતી અને શાંતિમાં વધારો કરશે તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અવસરે રાજ્યની શી ટીમો દ્વારા કરવામાં આવતી કામગીરીની પણ પ્રશંસા કરી અને કહ્યું કે રાજ્યની શી ટીમ દ્વારા પણ ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। શી ટીમ દ્વારા રાજ્યના ઘણા નાગરિકોને આત્મહત્યા કરતા અટકાવ્યા છે અને તેઓને નવું જીવન પણ આપ્યું છે। આ અવસરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ પ્લાટૂન દ્વારા શિસ્તબદ્ધ રીતે માર્ચ પાસ્ટ કરીને સલામી આપી ગૃહ રાજ્યમંત્રી સહિત મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આ અવસરે શહેર પોલીસ કમિશનર GS માલિક દ્વારા વિગતવાર તાલીમ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આ દીક્ષાંત પરેડ સમારોહમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિવિધ તાલીમાર્થીઓ સહિત દીક્ષાર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાતભરમાં ગુજરાતના કાલ સુધી સામાન્ય યુવાનો અને આજે એ ગુજરાતના સામાન્ય નાગરિકોની સુરક્ષા કરતા LRD તરીકે ઓળખાશે એવા 5363 લોકોએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો। આજે ગુજરાત પોલીસ ફોર્સમાં નવા 5363 લોકો અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવવાની શરૂઆત કરશે। આજે ખાસ કરીને આ સૌ યુવાનોને આજના સમયની જે સૌથી મોટી સમસ્યા છે સાયબર ક્રાઇમ, ટેકનોલોજીસ, એને સમજવા જોડે જોડે હ્યુમન ઇન્ટેલિજન્સ પર બી એટલો જ મહત્ત્વનો ભાર આપે તેવું ખાસ સૂચન કર્યું છે। ગુજરાત પોલીસને આ સૌ યુવાનોને સાયબર ક્રાઇમ અને ટેકનોલોજીસને વધુમાં વધુ માહિતગાર કરવામાં આવે તેવું બી ખાસ મેં સૂચન કર્યું છે। ગુજરાત પોલીસમાં આ સૌ લોકો આજે એમના જીવનની નવી શરૂઆત કરવા માટે જોડાયા છે। મને વિશ્વાસ છે આવનારા દિવસોમાં આ 5363 લોકો રાજ્યના નાગરિકોની સેવા અને સુરક્ષામાં પોતાનો महत्वपूर्ण फॉलो आपसे। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।